પહેલા મુદ્દાની વાત કરીએ તો જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। માત્ર 2 કલાકમાં જ શહેર પાણી થઈ ગયું અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું। મકરબા, નવરંગપુરા, નરોડા, નવા વાડજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી ગઈ છે। સવારે 11 થી 1 ની વચ્ચે માત્ર 2 કલાકમાં જ અમદાવાદ શહેરમાં સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જો કે વિસ્તાર અનુસાર આંકડામાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે। સામાન્ય વરસાદમાં જ શહેરના વિસ્તારો પાણી થઈ ગયા। મકરબા પોલીસ ક્વાર્ટર્સ પાસે ડ્રેનેજમાંથી જાણે કે ફુવારા ઉછળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્ટ્રોંગ વોટર લાઇન નાખ્યા બાદ પણ પાણીના નિકાલનો કોઈ ઉપાલ ન થતા સ્થાનિકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી સતત આ જ સમસ્યાથી પરેશાન હોવાનો લોકોનો આક્ષેપ છે। મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો નવરંગપુરા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। વિજય 4 રસ્તાથી લઈને કોમર્સ 6 રોડ સુધી પાણી ભરાતા રસ્તો જાણે કે તળાવ બની ગયો હતો। યુનિવર્સિટી રોડ પર અનેક વાહનો અટવાઈ ગયા। એમટીએસી બસો પણ પાણીમાં ફસાઈ ગઈ હતી। વરસાદ બંધ થયાના 2 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસરતા નથી। સોલા રોડ પરના આ દ્રશ્યો છે કે દૂરદર્શન ટાવરથી સત્તાધાર તરફ જવાના માર્ગ પર ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે। કોઈ પણ પ્રકારે પાણી ઓસરવાનું નામ લેતા નથી। મહત્વની બાબત છે કે કોર્પોરેશને જે દાવા કર્યા હતા કે માત્ર 1 કલાકની અંદર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી જાય છે, પરંતુ તેમ છતાં જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો જ પુરવાર કરે છે કે માત્ર ને માત્ર આ દાવા કાગળ પર રહ્યા છે। તો આ જ રીતે નવા વાડજમાં પણ વિજય રેલવે ક્રોસિંગથી લઈને ગોપી અન્ય ક્ષેત્ર સુધી જળબંબાકાર સર્જાયો। વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। કૃષ્ણનગર અને નરોડા પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોય લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો। અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલું આ નરોડા પાટિયા રોડ પર પાણી ભરાયું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોના વાહન છે તે પણ બંધ થઈ રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ નરોડા પાટિયાથી જે ઓઢવ તરફ જવાનો જે આ રોડ છે તે રોડ ઉપર અત્યારે હાલ આ પાણી છે તે પાણી ભરાયા છે। વાહન ચાલકો અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે અને લોકોના વાહન છે તે બંધ થઈ રહ્યા છે। એક બાજુ અહીં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ અહીં આ પાણી ભરાવાથી લોકો આ ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। આ દ્રશ્યો કે જે સામાન્ય વરસાદમાં પણ આ સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। વાહન ચાલકોમાં પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। તો ભારે વરસાદને કારણે શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિ પણ બગડી ગઈ। એસટી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। નરોડા ગેલેક્સીથી લઈને નરોડા પાટિયા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। કલાકો સુધી વાહનો આગળ ન વધી શકતા વાહન ચાલકો હાલાકી અનુભવી રહ્યા હતા। તો વરસાદની ધમાકેદાર એન્ટ્રી પછી શહેરના લોકો ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે। અત્યારે અમે છીએ મણિનગરના આ મણિનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે ત્યાંના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। આપ જોશો તો આ સોસાયટીનો અંદરનો રસ્તો છે, જે અંદરના રસ્તા ઉપર તમને રસ્તો દેખાશે જ નહીં અને ભરીને પાણી જ છે। બધી જગ્યાએ ફક્ત પાણી ને પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તો હજુ હમણાં થોડી વાર પડ્યો છે વરસાદને પછીની આ પરિસ્થિતિ છે ને આપ જોશો તો લોકોના ઘર સુધી અંદર છે પાણી છે। પાણી જે છે એ ત્યાં લોકોના દેખાઈ રહ્યા છે અને અહીંયા પણ તમે જોશો તો આ રસ્તો જે છે એ રસ્તા ઉપર પણ પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ઉપર પણ અસર છે અને આપ જે પાણીનું વહેણ જોઈ શકો છો કે પાણી કઈ હદે અહીંયા ભરાયું છે અને જે તકલીફ છે તકલીફ લોકોને કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। હજી તો વરસાદની આગાહી છે। આગાહી મુજબ હજી થોડી જ વાર વરસાદ પડ્યો છે અને જો અવિરત વરસાદ આ જ પ્રમાણે વરસે તો અમદાવાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે એનો અંદાજો અહીંયા લગાવી શકાય છે। તો આ પ્રકારની ઘટનાઓ અનેકવાર સામે આવે છે। ઝરીકમથો વરસાદ પડ્યો નથી કે ચારે તરફ પાણી ભરાયા નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે
જરીકમથા વરસાદમાં પણ મહાનગર કેમ ડૂબી જાય છે? તો તેની પાછળ અનેક પરિબળો જવાબદાર છે, જેમાંથી એક પરિબળ છે જૂની અને નબળી ડ્રેનેજ સિસ્ટમ, જેને કારણે પાણી જે છે તેનો નિકાલ નથી થઈ શકતો અને પાણી રસ્તાઓ પર ફરી વળે છે. તળાવ નાળા પર એન્ક્રોચમેન્ટ, કુદરતી નિકાલના માર્ગ પણ બંધ થઈ ચૂક્યા છે. મોટા મોટા બિલ્ડિંગો ઊભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ ડ્રેનેજ સિસ્ટમ નબળી છે, જેને કારણે પાણી નથી નીકળી શકતું. જે ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે તે પણ કચરાથી ભરાયેલી છે. કચરાથી ભરાયેલા નાણાં હોવાને કારણે પાણી જે છે તે ત્યાં સુધી પહોંચી જ નથી શકતું, એના કારણે બહાર ભરાયેલું રહે છે. સાથે જ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કોઈ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે મેઇન જે ડ્રેનેજ સિસ્ટમ પર ધ્યાન આપવાનું હોય છે તેની સદંતર અવગણના કરવામાં આવે છે. પરંતુ એવું નથી કે તેનાથી બચી ન શકાય. તેનાથી બચી શકવાનો ઉપાયો છે, પરંતુ તેના પર કામ નથી થઈ શકતું. વાત કરવામાં આવે તો મજબૂત સ્ટોર્મ વોટર નેટવર્ક જો બનાવવામાં આવે તો તેના થકી મહાનગરોમાં જે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે તેનાથી બચી શકાય તેમ છે. ફરજિયાત રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે તે એક્ટિવ કરી દેવી જોઈએ. જે બનાવી તો દેવામાં આવી છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં તે એક્ટિવ નથી. તેને સાફ કરવામાં આવે છે, પરંતુ તેનો કોઈ જ ઉપયોગ નથી થતો. તળાવ અને નાળા પુનઃજીવિત કરવા, સાફ સફાઈ પણ સમયસર કરવી, જેને કારણે તેમાં પાણી નિકાલ થવા માટેની વ્યવસ્થા રહે. સ્માર્ટ ડ્રેનેજ મોનિટરિંગ કરવું, જ્યારે ચોમાસું શરૂ થવાનું હોય તે પહેલાં જ આ તમામ સિસ્ટમ જે છે તેને ચકાસી લેવી જોઈએ, તેની સાફ સફાઈ કરાવવી જોઈએ. પ્રી મોન્સૂન સફાઈ અભિયાન, માત્ર રસ્તા પર ખાડા ખોદીને પ્રી મોન્સૂન એક્ટિવિટી કરાતી હોવાના માત્ર વચનો આપવાનું નહીં, પરંતુ તેને લઈને સફાઈ અભિયાન ચલાવવાની પણ જરૂર છે. કચરો નાળામાં નાખે તેના પર કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે લોકો આ કચરો ગમે ત્યાં ફેંકતા પહેલા 100 વાર વિચાર કરે. તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. શહેર સહિત ઝાલોદ, લીંબડી, દેવગઢ, બારિયા, લીમખેડા, સંજેલી અને સિંગવડ જેવા વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથક ભીનીના તાજગીમાં નાહી ગયો છે. મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બોટાદ જિલ્લામાં રાણપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબકતા આખો વિસ્તાર તાજગીથી ભીંજાઈ ગયો. રાણપુરના બસ સ્ટેશન, મામલતદાર કચેરી સહિતના વિસ્તારો જળમગ્ન થતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો. થોડા દિવસોના વિરામ બાદ લીંબડી શહેર તેમજ આસપાસના બોરણા, સૌકા, બોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. મેઘમહેરથી ખેડૂતોને ચોમાસુ પાકને નવું જીવનદાન મળશે. તો ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા આખો જિલ્લો તાજગી ભર્યો થઈ ગયો છે. કોડીનાર, ઉના સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. તો આ તરફ ચોમાસાએ દેશના અનેક રાજ્યોમાં મેઘમહેર વરસાવી છે. ક્યાંક રાહતનો વરસાદ તો ક્યાંક આફત સમાન પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મુંબઈથી લઈને દહેરાદૂન સુધી વરસાદે જીવનની ગતિ ધીમી કરી નાખી છે. તો પાટણ શહેર અને આસપાસના પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોના ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર લગભગ 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહનોના ટાયરો સુધી પાણી પહોંચ્યું અને અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા.